કોળી સમાજના જ વ્યક્તિઓ ઉપર, કોળી સમાજના જ આગેવાનો ઉપર કેમ અત્યાચાર થાય છે? જે પોલીસ પ્રશાસનનું કામ છે શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાનું, આજે તે જ પોલીસ રક્ષકની જગ્યાએ ભક્ષક બની કાયદો હાથમાં લઈ અને એવા અત્યાચારો, એવા અન્યાયો કરે છે કે આપણે સપને પણ ના વિચારી શકીએ તેવા અત્યાચારો કરે છે. જે લુખ્ખાઓ, જે અસામાજિક તત્વો જે અત્યાચાર નથી કરતી એવા પોલીસ પ્રશાસનમાં રહેલા આઈપીએસ કક્ષાના દરજ્જાના અધિકારીઓ આવું કૃત્ય કરે છે, આવા આક્ષેપો તેમના ઉપર લાગે છે. તો ખરેખર આપણે વિચારવું રહ્યું કે ભાજપના રાજમાં પોલીસ પ્રશાસન કેટલી હદે કોળી સમાજના યુવાનો ઉપર, કોળી સમાજના લોકો ઉપર કઈ કઈ રીતે અન્યાય અને અત્યાચાર કરે છે. અને આ અન્યાયનો ભોગ આપણે જ કેમ બનીએ છીએ? તો આ બાબતે ચર્ચા કરવી છે. તો જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો. ખાસ વાત કરવી છે રાજકોટની. હાલ જે આપણા કોળી સમાજના જે ભાઈ છે, બરાબર, તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. સુરેશભાઈ જયંતિભાઈ વડેચા, તારીખ 22ના રોજ તેના ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે પોલીસ પ્રશાસન દ્વારા, માત્ર સામાન્ય કલમ એના ઉપર લગાવી એટલો ઢોરમાર મારવામાં આવ્યો છે કે તમે વાત ના પૂછો. અને તેમાં જે આક્ષેપો લાગ્યા છે તે આક્ષેપો ત્યાંના ડીસીપી ઉપર લાગ્યા છે. તેનું નામ છે જગદીશ બાંગરવા. આ આઈપીએસ અધિકારી ઉપર લાગ્યા છે. બહુ શરમજનક ઘટના કહેવાય. ખરેખર આ લોકોની માનસિકતા કેવી હશે? આ લોકો કેટલા વિકૃત મગજના હશે કે વ્યક્તિના કપડાં કાઢી તેના ગુદાના ભાગમાં પેટ્રોલ છાંટવાનું કામ કરે છે. વિચાર કરો તમે, આઈપીએસ કક્ષાનો અધિકારી ખુલ્લેઆમ એની વિકૃત માનસિકતા તમે જો. કોઈ વ્યક્તિના કપડાં કાઢી ગુદાના ભાગમાં પેટ્રોલ છાંટવાનું કામ કરે છે. આજે 26 તારીખ થઈ ગયા, આજે 4 દિવસ થઈ ગયા, હજી સુધી પોલીસ પ્રશાસન દ્વારા તે વ્યક્તિની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. કાલે કોર્ટમાં આ જે પણ ગુનેગારો છે, જે અધિકારીઓ છે, તેના વિરુદ્ધમાં કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી અને કાલે કોર્ટનો હુકમ છે, કાલે એ લોકોને હાજર થવાનો. વિચાર કરો, જે પોલીસનું કામ છે રક્ષણ આપવાનું હોય, રક્ષણ તો આપી નથી શકતી, પણ અસામાજિક ગુંડા તત્વો જે અત્યાચાર ના કરે તેવા અત્યાચારો પોલીસમાં બની બેઠેલા સિંઘમગીરી બતાવનારા, કાયદો અમારા બાપનો છે, કાયદો અમારા ખીચાનો છે, અમારું કોઈ બગાડી નહીં શકે તેવી માનસિકતા ધરાવનારા, પોતે સિંઘમ હોય, મોટા ડોન હોય, આવી માનસિકતા ધરાવનારા અધિકારીઓ એક પત્રકાર ઉપર, એક યુવક ઉપર એવો અમાનુષી અત્યાચાર કરે છે કે કોઈને એ રજૂઆત કરતા કે એનો વર્ણવતા આપને પણ શરમ આવે, શરમ. અને આ અત્યાચાર આ ગુજરાતના નાગરિક અને સૌથી વધુ વસ્તી ધરાવનાર આ કોળી સમાજના એક યુવક ઉપર કરવામાં આવે છે. હજી સુધીમાં કોળી સમાજના એટલા ધારાસભ્યો છે, વિરોધ પક્ષના નેતાઓ છે, ઘણા બધા સંગઠનો ચાલે છે, ખુલીને કોઈ પણ મેદાનમાં આવ્યું નથી. આ વાસ્તવિકતા છે. 2 દિવસ પહેલા અને આ
10-15 દિવસમાં બોટાદમાં 2 ઘટના બની. એક ભાવેશભાઈ મકવાણા છે તેના ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો. ત્યારબાદ 2 દિવસ પહેલા રાણપુર તાલુકાના માલણપુર ગામના જે આગેવાન છે ચિક્કાભાઈ ઝાપડિયા, તેને પણ અસામાજિક તત્વોએ બુલેટ લઈને જતા હતા, પાછળથી 4 વ્હીલ વડે ટોક્કર મારી અને ગાડીમાંથી ઉતરીને તેના પગ ભાંગી નાખ્યા. બરાબર. આજે એ ભાઈ પણ હોસ્પિટલમાં દાખલ છે. જોકે આ બંને ઘટનામાં યુવા કોળી એકતા સંગઠનની ટીમ, જેમાં કરણભાઈ મકવાણા હોય, તેમના પપ્પા લાલજીભાઈ મકવાણા હોય, ભાવેશભાઈ મકવાણા, છોટુભાઈ સાયલાથી, અર્જુનભાઈ મકવાણા, સમગ્ર ટીમ બોટાદ તાલુકાની, આ સમગ્ર બોટાદ જિલ્લાની સમગ્ર ટીમ, સાયલાથી પણ છોટુભાઈ, આ બંને બનાવમાં ઘટના સ્થળે પણ મુલાકાત લીધી છે વ્યક્તિની, અને કાયદાકીય રીતે જે પણ પ્રોસેસ થવી જોઈએ તે બધી કામગીરી બાબતે ખડે પગે ત્યાં ઊભા રહ્યા છે. પણ કહેવાનો મતલબ એ છે કે શિકાભાઈ ઝાપડિયા જે કોળી સમાજના આગેવાન છે, તેને જે બનાવ બન્યો આજે 3 દિવસ થઈ ગયા, હજી આરોપી પકડાણા નથી. અને જે આરોપી છે બરાબર, એ પણ ગુનાહિત ઇતિહાસો ધરાવે છે. એટલે આ હકીકત છે. બરાબર. આણંદની જે ઘટના આપણા બેનની છે, જે દીકરીની, હજી સુસાઇડ છે કે આત્મહત્યા હજી બહાર આવ્યું નથી. આ વાસ્તવિકતા આપણા સમાજની છે એટલે કહેવી પડે. અને ખાસ કરીને જે રાજકોટની ઘટના છે એ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય. બરાબર. જે આરોપી છે એ આરોપીના હું નામ અહીંયા બોલું, એમાં જે ડીસીપી છે જગદીશ બાંગરવા, બરાબર, જે આરોપીના નામ છે, જે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી, આરોપીના નામ હું બોલું છું. ડીસીપી જે આઈપીએસ કક્ષાનો અધિકારી છે, બરાબર, જગદીશ બાંગરવા. ત્યારબાદ પીઆઈ ML ડામોર. ત્યારબાદ ત્રીજો PSI AN પરમાર. ચોથો PSI BV ચુડાસમા. પાંચમો વિનાયક ડેવલપર્સના જવાબદાર કર્મચારી અસીમ અબ્દુલભાઈ અધામ, અતુલ સુરાણી. અને તપાસમાં જે નામ બધા ખુલે તે. બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. વિચાર કરો તમે. પોલીસ અધિકારી હોય તો તેને હું આ બધી સત્તા આપી છે કે કપડાં કાઢો અને પેટ્રોલ છાંટો, જ્યાં છાંટવાનું ન હોય ત્યાં. આની માનસિકતા કેવી વિકૃત માનસિકતા હશે, મને તે નથી ખબર પડતી. અને તમારામાં એટલું જ બધું બળ હોય તો નાની નાની દીકરીઓના રેપ થાય છે, ખુલ્લેઆમ મર્ડરો થાય છે, ખુલ્લેઆમ બુટલેરો દારૂ વેચે છે, ડ્રગ્સોના આરોપીઓ પકડાય છે. તમારામાં તેવડ હોય તો ન્યા ચરબી બતાવો ને. તમારાથી દારૂ બંધ નથી થતો, તમારાથી ડ્રગ્સ બંધ નથી થતું. આ આરોપી તો ખુલ્લેઆમ બધા રખડે છે, 20-25 ગુનાઓના આરોપી. તો ન્યા તમારી હોશિયારી ને ફોજદારી ક્યાં વહી જાય છે? તો ન્યા તમને કોઈ વસ્તુ થતી નથી. એટલો જુલમ કઈ રીતે કરે છે? એનું એક જ કારણ આ લાગવગ. મોટો બિઝનેસમેન હોય, પૈસા ટકે સદ્ધર હોય, એટલે પૈસા પુગાડી દીધા હોય, ચાલો ભાઈ મોજ કરો, જલસા કરો. પણ આ વ્યક્તિ એમને નડે છે, બરાબર, સર્વિસ કરવી જોઈએ, મજા આવે એમ. પણ કાયદો બધા માટે સમાન. શું? કાયદો દરેક માટે સમાન. અને હું યુવા કોળી એકતા સંગઠન ગુજરાત વતી કહેવા માગું કે જે પણ આરોપી છે, ડીસીપી હોય, પીઆઈ હોય કે PSI હોય, આમના ઉપર જો ખરેખર તે ગુનેગારો હોય અને તેણે જ આ કૃત્ય કરેલું હોય તો તેના ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ, અને દાખલ થવો જોઈએ. બરાબર. એ પ્રજાના નોકર છે, કોઈના બાપ નહીં. હું છે ડીસીપી હોય, પીઆઈ હોય કે PSI હોય, એ પ્રજાના નોકર છે, એટલે નોકર બનીને રહ્યો, બાપ બની રહેવાની જરૂર નથી.
અને ખાસ કરીને રાજકોટ જિલ્લાના જે આઈજી તરીકે જેમની નિમણૂક થઈ છે નિર્મિત રાયની, તો તેમને હું કહેવા માંગુ કે ખરેખર તમારી નામના તમારી લોકશાહના પોલીસ પ્રશાસનમાં તમારું ખૂબ મોટું નામ છે, તો તમને વિનંતી છે કે તમારી નીચેના જે આ ડીસીપી, પીએસઆઈ, પીઆઈ, બરાબર, આ જે પોલીસ અધિકારીઓ જે રક્ષણનું કામ કરવું પડે જોઈએ એ ભક્ષક બનીને બેઠા છે, તો થોડુંક વિચારજો અને આમાં થોડોક તમારો પ્રકાશ પાડજો. આખા ગુજરાતના પોલીસ પ્રશાસનને બદનામ કરવાની, તેના ઉપર લાંછન લગાવવાની જે આ કૃત્ય થયેલું છે, બરાબર, તે ખૂબ જ નિંદનીય છે. પોલીસ પ્રશાસનમાં ઘણા બધા એવા કર્મચારીઓ હશે જે વર્દીને વફાદાર હશે, જે ખરેખર સેવા, સલામતી અને સુરક્ષા આ ગુજરાતના નાગરિકોને પૂરી પાડે છે, તેને વંદન છે. પણ પોતાની નોકરીના જોરે હું સિંઘમ છું, હું ડોન છું, અમારું કોઈ બગાડી નહીં લે, અમારા ઉપર ઓનો હાથ છે, અમારા ઉપર આ બિલ્ડરનો હાથ છે, અમારા ઉપર રાજકીય નેતાઓનો હાથ છે, તો આવા અધિકારીઓ જે ફૂલીને ફાટીને ફરે છે, તો તેના ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. અને તમારા ગૃહમંત્રી જ્યારે એમ કહેતા હોય કે વરઘોડો તો નીકળશે જ, પગ તો ધ્રુજશે જ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આજે કાયદો હાથમાં લીધો છે, જેણે સિંઘમગીરી બતાવી છે, તો તેનો પણ વરઘોડો નીકળવો જોઈએ, તેને પણ કાયદાનું ભાન થવું જોઈએ, બરાબર. એટલે કાયદો બધા માટે સમાન છે. આ તમને કદાચ અરજી નહીં દેખાય, છેટીથી કદાચ દેખાય તો ઠીક છે. જે કોર્ટમાં આ આરોપી વિરુદ્ધ જે અરજી દાખલ કરેલી છે, બરાબર, એમાં કોર્ટે આ લોકોને બોલાવ્યા છે કે આવો ભાઈ મહાશયો બધા આવો અને અહીંયા જવાબ આપો હકીકત શું છે એમ. અને તમે જે ફોટા જોવો ને, હું તમને ફોટા બતાવું. આ ફોટો જોઈ લેજો, આમ દેખાય ને, સાંભા પાડી દીધા, સાંભા. હવે જ્યાં પેટ્રોલ છાંટ્યું છે તો બતાવશે નહીં. બે દિવસથી આપણે સુરેશભાઈના કોન્ટેક્ટમાં છીએ. કાલે પણ રોહિતભાઈ બારૈયા ને મોડી રાત્રે પણ ત્યાં ગયા હતા, બરાબર. આ ભાઈની હાલત છે જ્યારે દાખલ થયા ત્યારે. ભાઈનો પગ કોઈ હદે બાકી નથી રાખ્યું, બરાબર ને. વાતું કરવી મોટી મોટી, જ્યારે અવાજ ઉઠાવવાનો છે ત્યારે તો અવાજ ઉઠાવો, જ્યારે અવાજ ઉઠાવવાનો છે ત્યારે કોઈ અવાજ નથી ઉઠાવતા. પછી હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, ઇલેક્શન આવશે, એટલે બધા નીકળી પડશે મત આપો, મત આપો. તો એક એક વિડીયો બનાવો ને. આમાં બોટાદમાં હમણાં બે ઘટના બની, આણંદની ઘટના છે. મત માગવા છે બધાને, સમાજ ઉપર અન્ય અત્યાચાર થાય ત્યારે એક પોસ્ટ નથી કરવી, અને બે શબ્દ કોઈને બોલીને નથી આવવું. અને પછી અમારા જેવો કોઈક બોલે તેમ થાય ચિરાગભાઈ બોલે, નથી રહેવાતું એટલે આવીએ છીએ બોલવા ભાઈ, બાકી કાંઈ શોખ નથી, બરાબર ને. ખાસ કરીને વિરોધ પક્ષના ધારાસભ્યોને પણ કહેવા માગું, ઓબીસી એસસી એસટી સમાજના ધન્યવાદ દેવા પડે. જિગ્નેશ મેવાણીએ આજે રૂબરૂ મુલાકાત પણ લીધી અને એક જાહેર કાર્યક્રમમાં ખુલ્લેઆમ આ બાબતે રજૂઆત કરી છે. જિગ્નેશ મેવાણીએ, વિચાર કરો, એસસી સમાજનો નેતા, બરાબર, તેણે આજે ખુલ્લેઆમ ચર્ચા કરી આ બાબતે. આઈપીએસ અધિકારીને ખુલ્લેઆમ પડકારો કર્યા. તો આપણા તો એટલા ધારાસભ્ય છે, આવો ને મેદાનમાં. તકલીફ પડે છે પછી એમ કે ચિરાગભાઈ કે બીજા યુવાનો બોલે તમારા વિરુદ્ધ. એટલે ભાઈ અમને કાંઈ શોખ નથી થતો બોલવાનો. અમે બોલીએ એના કરતાં તમે બોલશો તો વધારે ભાર પડશે. મુલાકાત લ્યો, મુલાકાત ના લઈ શકો તો કાંઈ નહીં, તમે નિવેદન આપો, નિવેદન તો આપી શકો ને.
અને વિરોધ પક્ષના નેતાઓને કહેવા માંગુ, તમારે ભાજપને પાડવી છે તો ભાજપ એમને પડશે. આ ભાજપના રાજમાં આ હિન્દુના દીકરાને મારવામાં આવે છે તો ત્યારે તો બોલો તમે. હાલો સત્તા પક્ષના નેતાઓ તો કાંઈ નહીં બોલે, હાલો એને પ્રોટોકોલ નડે, કેમ કે એની સરકાર છે. તો વિરોધ પક્ષના નેતાઓને હું ભાઈ તમને શેનો પ્રોટોકોલ નડે છે? કોંગ્રેસ વાળાને આપણા નેતાઓને કહું છું ભાઈ, કાન ખોલીને સાંભળજો. જિગ્નેશ મેવાણી બોલી શકે તો તમને શેનો પ્રોટોકોલ નડે છે? નીકળો ભોણમાંથી બારો ભાઈ અને બોલો કાંઈક. અમારી પાસે વાત પહોંચી હોય તો તમારી પાસે ના પહોંચે એવું ના હોય, બરાબર? એટલે એ કે ઉલ્લુ બનાવો ના અને ના ખબર હોય એ વાત તમે જવા દેજો, બરાબર? ન્યા ધારાસભ્ય તરીકેના દરજ્જે તમે પહોંચ્યા હોય એટલી ઊંચી કક્ષાએ તમે ગુજરાતની ઘટના અને કોળી સમાજના દીકરા ઉપર જે ઘટના બને તે બાબતે તમને ખ્યાલ ન હોય તો એમાં માલ નથી. અને હું સ્પષ્ટ શબ્દમાં કહું, વિરોધ પક્ષ માય કાંગલો હોય એટલે જ અન્યાય થાય છે. વિરોધ પક્ષ માય કાંગલો હોય તો જ આ અન્યાય અને અત્યાચાર એટલા થાય, બાકી કોઈની તેવડ નથી કે અન્યાય અત્યાચાર થાય. વિરોધ પક્ષમાં જ કંઈ કાઢી લેવાનું નથી. અને પોલીસ પ્રશાસન દ્વારા ઘણી બધી એવી ઘટનાઓ છે ખુલ્લે આમ, બરાબર? તમે બોટાદમાં જાઓ તો ન્યા કડદાકાંડ જે થયો હળવદ, તો એમાં જે ઢોર મારવામાં આવ્યો બધાને 307 દાખલ કરવામાં આવી. તો જે પોલીસ પ્રશાસનના જે અધિકારીએ ઓર્ડર આપ્યો જાઓ ઘરમાં ઘરે મારો, તે અધિકારીનો આજ લગીમાં હું બગાડ લીધો આપણે? હમણાં અઠવાડિયા પહેલા તમે ઉત્તર ગુજરાતમાં તમે ઓલું ઝાલિયા ક્યાંક છે ત્યાંનો બનાવ તમે જોયો. ક્ષત્રિય ઠાકોર સમાજના જે લોકો હતા ને જાહેરમાં પોલીસ પ્રશાસન દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો અને ઢોર મારવામાં આવ્યો. આ જોઈ કે ઘટના તમે? અને પછી નાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ બળવો કર્યો કે ભાઈ નિર્દોષ લોકોને ઢોર મારવામાં આવ્યો પોલીસ પ્રશાસન દ્વારા. એટલે શું કર્યું? 4 કે 5 પોલીસ કર્મચારીઓ હતા એને સસ્પેન્ડ કરી દીધા. એટલે પણ એ અધિકારીઓ જે હશે નાના પાયાના, પણ એને જેને મારવાનો અધિકાર કીધું, ઓર્ડર કર્યો કે જાઓ મારો, તો એ આઈપીએસ અધિકારીને તમે કાંઈ બગાડી લીધું? એનું કાંઈ નથી થયું. હું કામે જે આઈએસ અધિકારી ક્યાં કોળીન દીકરા છે? કોળીન દીકરો હોત ને તો એને સસ્પેન્ડ કરી દે. એટલે વિચારજો બધું. આ વાસ્તવિકતા છે. તમારા આઈએસ અધિકારીઓ જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી આમ જ ધોકા ખાવાના છે ને આમ જ પેન્ટ કાઢીને પેટ્રોલ સાઈટે રાખશે. અને આઈપીએસ અધિકારી નથી બનતા તો તેના માટે પણ આ સમાજે મનોમંથન કરવાની જરૂર છે. જે સત્તાને તમે મત આપીને ચૂંટાઈને, જે ધારાસભ્યો, જે સાંસદોને અને જે આ સરકારને ચૂંટાઈને આ મોકલી છે ગાંધીનગર, એ તમારા સમાજના આઈપીએસ અધિકારી બને તેના માટેનો યોગ્ય અવસર તમને પૂરતા પ્રમાણમાં મળતો નથી. આ વાસ્તવિકતા છે. તમે આજે સમજવું હોય તો આજે, નકર હજી ઘણા બધા અન્ય અત્યાચારો થશે ત્યારે સમજજો. આજે સુરેશભાઈનો વારો હતો, ઓલા ચીકાભાઈનો વારો, ઓલા ભાવેશભાઈનો વારો. જે આવશે એ આવે, ઢોર મારીને ભાઈ જાય. નવનીતભાઈને મારી લીધા, દીકરીએ સુસાઇડ કે આત્મહત્યા, હજી કાંઈ ઠેકાણા નથી. આવી તો ઘણી બધી ઘટનાઓ બનતી હશે. અને સૌથી વધારે જો ઘટના બનતી હોય તો આજ મારો કોળી અને ઠાકોર સમાજ, દે ધના ધન, કોઈ ભાવ પૂછવાનું જ નહીં, ઠોકમ ઠોક, મજા આવે એમ. 3 દિવસ તેલો દવાખાને, આ 4થો દિવસ થઈ ગયો. વિચાર કરો, ફરિયાદ ન લઈ કોઈ. આ લોકો જાય તો એમ કે આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે, અમારે ફરિયાદ કેમ લેવી? પણ કાયદો તો એમ કે બધા માટે સમાન. આ દેશના રાષ્ટ્રપતિ માટે કાયદો સમાન, અને સામાન્ય સેવાળાનો વ્યક્તિ, કોઈ નાગરિક હોય તેના માટે પણ કાયદો સમાન. તો આઈપીએસ અધિકારી કઈ ટીલું લઈને આવ્યો છે? ફરિયાદ તો લ્યો. પ્લસ શરમ આવી જોઈએ. શરમ આ રાજ્યના ગૃહમંત્રીને. આ તમારા રાજ્યમાં આ થઈ શું રહ્યું છે? આ તમે જ આ છૂટ આપી, વરઘોડો તો નીકળશે જ,
પગ તો ધ્રુજ છે જ, એટલે એ પાછો આ કોળીને જ લાગુ પડે. એટલે આ વાસ્તવિકતા છે. મગજ જાય છે, મગજ. બરાબર, જાગો. બરાબર. જો કે આપણે સુરેશભાઈના આ છે મહાશય ડીસીપી જગદીશભાઈ બાંગરવા. ફોટો કોઈને દેખાતો હોય તો જોઈ લેજો. બરાબર, ફરિયાદ તો દાખલ કરો ભાઈ, બોલાવો. બરાબર, કોર્ટ સાબિત કરશે આરોપી હશે તો ફરિયાદ તો લ્યો. તો સારું છે, વ્યક્તિ જીવે છે. મરી ગયો તો જીવે છે એટલે ખબર તો છે કે મને ફલાણા વ્યક્તિએ માર્યો, આ ગુનેગાર છે. મરી ગયો હોત તો વ્યક્તિનો જીવ વયો ગયો હોત તો શું થાત? જો આમાં એક લખેલું છે, મહુવામાં 2 દિવસ પહેલા સાગર ગુજરિયાને પણ બીજા સમાજે મારેલ છે. કાઢો હવે સરકારને, એ જ કરવાનું છે ભાઈ. કાઢવી જ પડશે. નહીં કાઢો તો હાલશે નહીં. નોકરીઓ અસંખ્ય ખવાય છે ભાઈ. બરાબર, હું હજી અઠવાડિયાથી હું હોસ્પિટલના કામમાં હતો એટલે લાઈવ આવવાનો નથી, પણ લાગશે વાર પણ આવશે મજા. બરાબર, લાગશે વાર પણ આવશે મજા. તૈયારીમાં રહેજો. જે લોકોએ દાવ લીધો છે ને તો મસ્ત મોટો દાવ લેવામાં આવશે. પછી આપણા હશે કે પારકા, જેણે દાવ લીધો હશે, બરાબર, એ આપણા હશે કે પારકા. બરાબર, બધાનો વ્યવસ્થિત રીતે. બરાબર, જો આ સમાજ જાગૃત થઈ ગયો, પોતાના મતની કિંમત સમજી ગયા, એટલે સરકાર ઘર ભેગી છે અને એ જ કરવાનું છે. બરાબર, 2027માં સરકાર હટાવવાની છે. અને બીજો છેલ્લે સ્પષ્ટતા હું કરી દઉં. હમણાં 3 દિવસ પહેલાં સુરતમાં આપનો કાર્યક્રમ હતો અને અમારા પ્રિય મિત્ર ચેતનભાઈ બારૈયા આપમાં જોડાણા, બીજા ઘણા મિત્રો હતા. એટલે ઘણા લોકોને એવું થયું યુવા કોળી એકતા સંગઠનના, તો મને ફોન આવ્યો, ચિરાગભાઈ તમે તો આપમાં. હું કહું ભાઈ, યુવા કોળી એકતા સંગઠન એક પણ રાજકીય પક્ષને સમર્થન આપતું નથી. હજી શુદ્ધ ગુજરાતીમાં કહી દઉં, યુવા કોળી એકતા સંગઠન ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, એ એક પણ પક્ષને સમર્થન આપતું નથી. અમારી દ્રષ્ટિએ આ 3 પક્ષો છે, પ્રાઇવેટ કંપની છે અને તેના માલિકો, બરાબર, 2-3% લોકો છે. અને એને મજા આવે અને મેનેજર બનાવે, મજા આવે નોકર બનાવે. આ સ્પષ્ટ વાત મગજમાં ખૂતાડી લેજો. બરાબર, એટલે યુવા કોળી એકતા સંગઠનને કોઈ પક્ષ સાથે જોડાયેલું છે, બરાબર, આવી કોઈ વાત કરતું હોય તો એ વાતને અમે ચોકડી મારીએ છીએ. બરાબર, 1, 2, 3 ને 3 પક્ષો યાર અમારે કાંઈ લેવા દેવા નથી. સમાજ સાથે લેવા દેવા છે. હા, અત્યારે અમારું કામ છે સમાજને વાસ્તવિક જાગૃત કરવાનું. બરાબર, હજી પ્લેટફોર્મ બન્યું નથી સત્તા સ્થાપિત કરવા માટેનું. એ પહેલાં કામ છે સમાજને જાગૃત કરવા માટેનું, અને એ કામ અત્યારે અમે કરી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કદાચ કોળી સમાજના કોઈ યુવાનો લડી રહ્યા હોય, બરાબર, તો એને અમારો સપોર્ટ છે, એમાં અમને વાંધો નથી. સારું નેતૃત્વ સમાજમાં આવે અને સમાજમાં જો કાંઈ કામ કરતા હોય સારા, તો જેને દિલથી વંદન છે અને અમારા સપોર્ટ પણ છે. બરાબર, પણ સમાજ દાયજ રાખજો. પક્ષમાં જઈને સમાજ ન ભૂલી જતા અને પછી સમાજની પોસ્ટ મૂકીને પછી ખાલી પાર્ટીની ન સડાવ્યા રાખતા. બરાબર ને, સમાજની પોસ્ટો ઠીક, વધારે પછી પાર્ટીની જોવા મળશે. એટલે આવું ના કરતા. અને કદાચ પાર્ટીની પોસ્ટો ચડાવતો સમાજના નેતાઓની ચડાવજો, બાયનાવની નહીં. અક્કલ થોડીક હોય ને તો. બરાબર, એટલે સમાજના લોકોને સપોર્ટ કરજો. બસ, વધારે વાત નથી કહેતા. સ્પષ્ટ શબ્દમાં કહી દઉં, યુવા કોળી એકતા સંગઠન એક પણ રાજકીય પક્ષ સાથે નથી. બરાબર, અને રહેવાનો પણ નથી. આ સ્પષ્ટ શબ્દમાં છે, એટલે કોઈએ આવી ભમણા ફેલાવી નહીં. બરાબર, ચિરાગભાઈને આયારે તો અસંખ્ય યુવાનો જોડાયેલા છે અને રહે છે. અને હાલ અમારા સંગઠનમાં પણ જનસંઘમાં જેણે કામ કરેલું છે ને, બરાબર, એ પણ ભાજપના કાર્યકર્તા હોતા નહીં, આપણા સંગઠનમાં છે. આપણા હોદ્દેદારો પણ છે
અને કોંગ્રેસના હોતા નહીં છે, પણ એ બધા સમાજ દાયજવાળા છે, બરાબર. જ્યારે સમાજનું કામ હોય ને તેથી પટ્ટા ઉતારીને મૂકી દે. આવા વ્યક્તિ યુવા કોળી એકતા સંગઠનમાં જોડાયેલા છે, બરાબર. એટલે એવા વ્યક્તિઓને આપણે સપોર્ટ છે જે પક્ષ કરતાં સમાજને વધારે મહત્ત્વ આપે છે. આ દરેક આગેવાનો અને યુવાનોને અમારો દિલથી સપોર્ટ છે, બરાબર. જ્યાં જરૂર પડશે, બરાબર, એ યુવાનો માટે અમે ઊભ્યા છીએ, ઊભા રહીશું. પણ ખાસ કરીને હજી કહી દઉં કે એક પણ રાજકીય પક્ષોને અમારું સમર્થન આજે નથી અને કાલે પણ નથી. સારા વ્યક્તિ, સારો યુવાન હશે, બરાબર, તો એને ખરેખર એને બિરદાવશું, એમાં કંઈ ના નહીં. એટલે આ સુરતની ઘટના છે, બરાબર, એના વિશે મારા જે બે શબ્દો હતા મેં તમને જણાવી દીધા. અને ખાસ સોશિયલ મીડિયા જે એક પ્લેટફોર્મ અને એક એવું માધ્યમ છે કે વધુમાં વધુ આપણે લોકોને જાગૃત કરી શકીએ. એટલે જે પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, જે લોકો લાઈવ નિહાળી રહે છે, દરેક વ્યક્તિ, બરાબર, મારા પેજ ઉપર હું આજે જ ફોટા ને બધું મૂકી દઉં છું, બરાબર. અને સોશિયલ મીડિયાના જે પણ મિત્રો છે તેને પણ મોકલી દઉં છું. સોશિયલ મીડિયામાં જેમ બને એમ રાજકોટની ઘટનાને વધુમાં વધુ વાયરલ કરવામાં આવે. અને આ અધિકારીઓને, બરાબર, જો ખરેખર કોઈ વ્યક્તિ ગુનેગાર હોય, કોઈ આરોપી હોય, તો તમે કાયદેસરની કાર્યવાહી કરો ને. મારવાની શું જરૂર છે ભાઈ? હે, આ કાયદો તમારા બાપનો થોડોક છે મજા આવે એમ તમે છોટી પડો એટલે એ ચલાવી લેવામાં નહીં આવે. આઈપીએસ અધિકારી હશે, પીઆઈ હોય કે પીએસઆઈ હોય, બરાબર, એ તમારી સિંઘમગીરી તમારી પાસે, બરાબર. હવે કાંઈ કોઈ નાના ગીગલા નથી, બંધારણ અમે જાણીએ છીએ, બરાબર. તમે પ્રજાના નોકર છો તો નોકર બનીને રહ્યો, બાપ બનવાની જરૂર નથી. કાયદો બધા માટે સમાન છે, તો તમને પણ એ જ લાગુ પડે, બરાબર. એટલે કોર્ટનું સમન્સ મોકલ્યો છે તમને, આવો હાજર થાવ, એટલે થાવ હાજર અને જવાબ પણ આપ ભરો, બરાબર. અને જે પણ મિત્રો નજીકમાં હોય તો અવશ્ય સુરેશભાઈની મુલાકાત લેજો. ખાસ હું થોડુંક હોસ્પિટલનું કામ હોવાથી 10-15 દિવસ નીકળી શકું તેમ નથી, તો મારી જે પણ ટીમ ત્યાં નજીક હશે તેને હું પ્રયત્ન કરીશ ત્યાં જવા માટે. દૂર ભલે છીએ પણ સમાજને ન્યાય મળવા આપવા માટે પૂરતો પ્રયાસ અમારો હશે, બરાબર. એટલે એમાં કાંઈ મૂંઝાવાનું જરૂર નથી. સુરેશભાઈની સાથે છીએ અને હરદમ સમાજના કોઈ પણ વ્યક્તિને, બરાબર, અમારા આંખની પણ ઓળખાણ નહીં હોય પણ કોળી હશે એના પક્ષમાં અમે હંમેશા કૂદી પડશું, એના માટે લડશું અને અવિરતપણે સમાજ માટે અવાજ ઉઠાવતા રહેશું. જે પણ મિત્રો યુવા કોળી એકતા સંગઠનના જોડાયેલા હોય તો થોડીક ધીરજ રાખજો, બરાબર. લાગશે વાર પણ આવશે મજા. જય સંવિધાન, જય ભારત. ફરી પાછા મળીશું. આભાર.